અંકલેશ્વરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। નેશનલ હાઈવે નંબર 48 પાસે અંસાર માર્કેટ નજીક કચરામાંથી આયુષ્યમાન કાર્ડનો મોટો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। આ કાર્ડ સુરતના લાભાર્થીઓના હોવાનું સામે આવતા સમગ્ર મામલે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। હાલ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલા અંસાર માર્કેટ વિસ્તારમાં કચરામાંથી આયુષ્યમાન કાર્ડનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ મળેલા આ કાર્ડ સુરત શહેરના લાભાર્થીઓના હોવાનું સામે આવ્યું છે, જેના કારણે કાર્ડ વિતરણ પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે। અનુમાન છે કે કોઈ એજન્સી દ્વારા આ કાર્ડ લાભાર્થીઓ સુધી પહોંચાડ્યા વગર જ કચરામાં નિકાલ કરવામાં આવ્યા હોઈ શકે। જો કે કેટલાક કિસ્સાઓમાં લોકો ઓનલાઈન કાર્ડ ડાઉનલોડ કરતા હોવાથી ફિઝિકલ કાર્ડ લેવાયા ન હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે અંકલેશ્વર આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે। આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલાના જણાવ્યા મુજબ મળેલા કાર્ડ જૂના હોઈ શકે છે અને વિતરણ પહેલા જ નષ્ટ કરવામાં આવ્યા હોવાની શક્યતા છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।